દોસ્તો, રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં જેમનું સ્થાન છે એવા મુકેશ અંબાણીના અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. ત્યારે દોસ્તો, હાલમાં નવરાત્રીનો માહોલ છે. આપણે જાણીએ છીએ નવરાત્રીના 9 દિવસ માટે ગુજરાતના દરેક સ્થળોએ ગરબાની ધૂમ મચાવવામાં આવે છે અને દરેક ગુજરાતીએ ગરબામાં સંગીતના તાલે ઝૂમતા જોવા મળે છે. ત્યારે અંબાણી પરિવારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે અને આ તસવીરોમાં નવરાત્રી નિમિત્તે જે અંબાણી પરિવારના એન્ટિલિયા બંગલામાં આયોજન થયું છે એની વાયરલ તસવીરો તમે જોઈ શકો છો. હાલ ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં રાધિકા મર્ચન્ટ સાથે એવું કંઈક થયું છે કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. આખરે અનંતની વહુ રાધિકા મર્ચન્ટ સાથે એવું તે શું થયું છે કે લોકો એમને જાણવા માટે આતુર છે. જો તમે ન જાણતા હોય તો આ વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ, માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, એવા સમાચાર સામે આવ્યા છે કે રાધિકા મર્ચન્ટ સાથે શું થયું છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટનું એમને નીતા અંબાણી સાથેનું એ બોન્ડિંગ છે દેખાઈ રહ્યું છે. બીજું કાંઈ નથી દોસ્તો, લોકો એને ટ્રોલ કરી રહ્યા છે અને અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એ નીતા અંબાણી સાથે એકબીજા સાથે ચર્ચા કરતા હોય એવું દેખાઈ રહ્યું છે અને આ તસવીરોમાં વાયરલ તસવીરો જે થઈ છે એમાં દરેક લોકો ચિંતાજનક બન્યા છે. ત્યારે અંબાણી પરિવારની આ નવરાત્રીમાં બંને સાસુ વહુની બોન્ડિંગ સામે આવી છે. દોસ્તો, તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે બંને સાસુ વહુ એકબીજાને ટક્કર આપી રહ્યા છે. નવરાત્રીના આ માહોલમાં એમની બ્યુટીનેસ એકબીજાને ટક્કર આપી રહી છે. ત્યારે નીતા અંબાણી એમની જે લુક છે બોલિવૂડ અનેક એક્ટ્રેસને પણ પાછા પાડે છે. ત્યારે એમની વહુ રાધિકા મર્ચન્ટ હવે નીતા અંબાણીને પણ ટક્કર આપે છે. ત્યારે દોસ્તો, નીતા અંબાણી અને અંબાણી પરિવાર માટે હંમેશને માટે એમને અનેક ખર્ચાઓ કરવામાં આવતા હોય છે અને આ ખર્ચાઓ લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે. ત્યારે આ નવરાત્રીના પર્વમાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. પણ દોસ્તો, આ ખર્ચો એટલા માટે કરવામાં આવ્યો છે કે રાધિકા મર્ચન્ટ એમના પરિવાર એટલે કે અંબાણી પરિવારમાં એમનું નવું આગમન થયું છે અને એના લીધે જ એમ કહી શકાય કે આ ફંક્શન જે નવરાત્રીનો ઉત્સવ છે એ અનંત અને રાધિકા માટે આ પહેલો ઉત્સવ છે. ત્યારે એમના લગ્ન મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે 6ઠ્ઠા મહિનામાં કરવામાં આવ્યા હતા અને આ લગ્નમાં દેશ વિદેશમાંથી અનેક બોલિવૂડ સેલેબ્સની સાથે અનેક ક્રિકેટના દિગ્ગજો ઉપરાંત બિઝનેસમેનો પણ હાજર રહ્યા હતા અને આ લગ્ન બાદ અંબાણી પરિવારમાં અનેક ફંક્શનો થયા છે અને જેમનો ખર્ચો લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે. ત્યારે આપણે જાણીએ છીએ કે અંબાણી પરિવારમાં નવરાત્રીનું ફંક્શન એટલા માટે ખૂબ મોટા પાયે આયોજિત કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટની આ પહેલી નવરાત્રી છે. ત્યારે આ નવરાત્રીની ઉજવણી ખૂબ ધૂમધામથી મુંબઈના એન્ટિલિયા બંગલોમાં કરવામાં આવી રહી છે. ત્યારે એમાં પણ અંબાણી પરિવારના દરેક સભ્યોએ, પછી નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે શ્લોકા મહેતા, આકાશ અંબાણી હોય કે પછી અનંત કે રાધિકા હોય, હંમેશા તેઓ એ ગરબાના એ અંદાજમાં અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે દોસ્તો, આ અંબાણી પરિવારના એકબીજા સભ્યો સાથેનું એ બોન્ડિંગ ખૂબ મજાનું રહેતું હોય છે. મુકેશ અંબાણીનો સ્વભાવ પણ ખૂબ સરળ છે. ત્યારે મુકેશ અંબાણી પણ ગરબાના તાલે ઝૂમતા જોવા મળે છે અને આપણે સૌ ગુજરાતી તરીકે ગૌરવ અનુભવી શકીએ છીએ કારણ કે મુકેશ અંબાણી એ દુનિયામાં ગુજરાતી હોવાનો એમને પોતાનો ડંકો વગાડ્યો છે અને એમને બિઝનેસ જગતમાં ખૂબ મોટું નામ કર્યું છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો, જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.